બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના અધિકારીઓ દ્વારા વરસડા દૂધ મંડળીમાં ચેકિંગ હાથ ધરાયું। એશિયામાં 1 નંબર લાવનાર બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી સંઘ દ્વારા લોકોની જીભે ચર્ચાતું હતું કે વરસડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મિલાવટવાળું દૂધ આવતું હોવાનું લોકોમાં ચર્ચા થતાં સંઘ દ્વારા ગઈકાલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુલ 470 જેટલા ગ્રાહકોનું દૂધ તપાસ કરવામાં આવ્યું હતું, જેમાં 2 સેમ્પલો શંકા જતાં ટેસ્ટિંગ માટે લઈ જવામાં આવ્યા હોવાનું સંઘના જવાબદાર અધિકારીઓ જણાવતા હતા। લોકોમાં ચર્ચા એવી વહેતી હતી કે 40 જેટલા સેમ્પલો લીધા તે શું ખરેખર શંકા ઉપજાવે તેવા ઘાટ ઘડ્યા હોય તેવું લોકો કહી રહ્યા હતા। વાત કરવામાં આવે તો લોકોના આરોગ્ય સાથે ચેડા ખાદ્ય પદાર્થોમાં થતા હોવાનું વર્તમાન પત્રોમાં સમાચારો સાંભળવા મળતા હોય છે। જો કે આરોગ્ય વિભાગને લાગતા વળગતા આવા લેભાગો તત્વોની ઝળવટભરી તપાસ કરી કાયદાના પાઠ ભણાવે। જો કે આ સાચું હોય તો શર્મજનક કહેવાય, તે તો તપાસ થશે ત્યારે જ સાચું બહાર આવશે। અહેવાલ રામજીભાઈ રાય, ગોર, બનાસકાંઠા। ઉત્પાદક સહકારીના મંડળીના મંત્રી તરીકે હું ફરજ બજાવું છું વરસડા ગામમાં। કાલ સાંજે 6 તારીખે 6/7/2024 સંઘમાંથી વનના અધિકારી મશીન લઈને વરસડા મંડળીની અંદર તપાસ કરવા આવેલ। એમને 400 ગ્રાહક 230 સાંજે અને 240 સવારમાં 470 ગ્રાહકની તપાસ કરી સવાર હોતી। એમાંથી શંકાસ્પદ તેમને લાગતા 2 ગ્રાહકોના સેમ્પલ લઈ ગયેલ છે, જે હકીકત હજી આવે ત્યારે મને ખબર પડશે। શું નામ છે તમારું? ચૌધરી જેહાભાઈ અમથાભાઈ, વરસડા મંત્રી, ડેરી મંત્રી।